15 લાખ કરોડ કદાચ આ આંકડો ઘણા દેશની જીડીપી કરતાં પણ વધારે છે, પણ હવે સૌથી મોટો નાણાકીય કૌભાંડ રાજેશ એક્સપોર્ટ્સનો સામે આવ્યો છે। રાજેશ એક્સપોર્ટ પર 15.15 લાખ કરોડ રૂપિયાની ગેરરીતિનો આરોપ છે અને મોટો સવાલ એ છે કે શું LIC અને કેનરા બેંકના પૈસા પણ ફસાયા છે? આખો આ મામલો શું છે અને આ કૌભાંડ ખરેખર કેવી રીતે બહાર આવ્યો તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એક સમયે જે કંપનીની સફળતા કોર્પોરેટ જગતમાં ઉદાહરણરૂપ ગણાતી હતી, જેને પ્રતિષ્ઠિત રિફાઇનરી ખરીદીને વૈશ્વિક સ્તરે ડંકો વગાડ્યો હતો, તે રાજેશ એક્સપોર્ટ્સ લિમિટેડ આજે ભારતના ઇતિહાસના સૌથી મોટા વિવાદમાં ફસાઈ છે। સેબી દ્વારા કંપની અને તેના પ્રમોટર ચેરમેન રાજેશ મહેતા ઉપર રૂપિયા 15.15 લાખ કરોડની આવકની હેરાફેરી અને છેતરપિંડીના આરોપસર વચગાળાનો પ્રતિબંધ મૂક્યો છે। આ આંકડો એટલો વિશાળ છે કે કેટલાય નાના દેશોના જીડીપી કરતાં પણ વધારે છે। આ પગલા પછી રાજેશ એક્સપોર્ટ્સના શેરમાં કડાકો બોલી ગયો છે। જ્યારે રાજેશ મહેતા રટણ કરી રહ્યા છે કે મારી કંપનીની આવક સાચી છે, અમે કશું જ ખોટું કર્યું નથી, તો ચાલો સમજીએ આખો આ મામલો શું છે। આ વિવાદની શરૂઆત 11 માર્ચ 2024ના રોજ સેબીને મળેલી એક શેરધારકની ફરિયાદથી થઈ હતી, જેમાં 2 વર્ષથી વધુ સમયની બાકી રહેલા અસામાન્ય મોટા વેપારના પ્રાપ્તિપત્રો પર સવાલ ઉઠાવ્યા હતા। સેબીએ ઓક્ટોબર 2024માં તપાસ અધિકારી અને ત્યારબાદ ફોરેન્સિક ઓડિટરની નિમણૂક કરી હતી। સેબીના 108 પાનાના વચગાળાના આદેશમાં જણાવવામાં આવ્યું હતું કે કંપનીને એ નાણાકીય વર્ષ 2021 થી 2025 વચ્ચેની તેની એકીકૃત આવકમાં અંદાજે રૂપિયા 15.15 લાખ કરોડની ખોટી રજૂઆત કરી છે। જેમ કે આવકની માયાજાળ, કંપનીની 97% થી 99% આવક વિદેશી પેટા કંપનીઓમાં આવતી દર્શાવાઈ હતી, પરંતુ ફોરેન્સિક ઓડિટમાં સામે આવ્યું કે ગ્રુપ સ્તરે નોંધાયેલી આવક અને પેટા કંપનીઓના વાસ્તવિક રેકોર્ડ વચ્ચે કોઈ મેળ જ નથી। આ વિસંગતતાના કુલ આવકના 99.8% જેટલી છે। સેબીના જણાવ્યા અનુસાર કંપની અને તેના ઓડિટરોએ તપાસમાં સહકાર આપ્યો નથી અને ઓડિટ વર્કિંગ પેપર્સ અને ગ્રાહક વિક્રેતાના મહત્વના દસ્તાવેજો રજૂ કર્યા નથી। તપાસમાં બહાર આવેલા અન્ય શંકાસ્પદ વ્યવહારો એટલે કે સેબીની તપાસમાં માત્ર આવકની હેરાફેરી જ નહીં, પણ અન્ય કેટલાક ગંભીર મુદ્દાઓ પણ સામે આવ્યા છે, જેમ કે આફ્રિકન ગોલ્ડ માઇન મિસ્ટ્રી। કંપનીએ આફ્રિકામાં સોનાની ખાણની સંપત્તિમાં રૂપિયા 1035 કરોડનું રોકાણ દર્શાવ્યું છે, પરંતુ આ રોકાણના અસ્તિત્વ કે મૂલ્યાંકનને સાબિત કરનાર કોઈ જ પુરાવા સેબીને મળ્યા નથી। એ બાદ વાત કરવામાં આવે એરફ્લુઅન્સ શેર પ્લસ, જેમ કે રાજેશ એક્સપોર્ટ છે, એમને ઘણા બધા એવા પ્રાઇવેટ લિમિટેડ સાથે રૂપિયા 11.487 કરોડનું વેચાણ અને 11,488 કરોડની ખરીદી નોંધી હતી। જો કે તપાસમાં સ્પષ્ટ એ કંપનીએ ના પાડી દીધી છે કે રાજેશ એક્સપોર્ટ તેમનો ક્યારેય ક્લાયન્ટ રહ્યો જ નથી। ફંડ ડાયવર્ઝન આરોપ છે કે બોર્ડની મંજૂરી કે જાહેરાત વિના કંપનીના ભંડોળમાંથી રૂપિયા 7.4 કરોડ રાજેશ મહેતાના વ્યક્તિગત ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા અને તેનો ઉપયોગ વ્યક્તિગત ક્યાંક ટ્રેડિંગ માટે કરવામાં આવ્યો હતો। શેર બજાર અત્યારે હાલ ફંડામેન્ટલ અને વિદેશી પરિબળો સામે ઝઝૂમી રહ્યું છે, ત્યારે રાજેશ એક્સપોર્ટ પર માર્કેટ રેગ્યુલેટર ધી સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીએ રૂપિયા 15 લાખ કરોડના કરેલા આરોપ સાથે જાહેર કરવામાં આદેશને કારણે પણ બજારમાં વધુ એક ઝટકો મળ્યો છે। એટલે જે રીતે આખો આ મોટો કૌભાંડ સામે આવ્યો છે, જે રીતે અત્યારે હાલ આ મોટા કૌભાંડને લઈને સમાચારો સામે આવ્યા છે અને એના જ કારણે ક્યાંક તેની અસર સીધી શેર ઉપર જોવા મળી છે। અત્યારે હાલ આ કંપનીના શેર છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યા છે અને મોટો કડાકો પણ બોલી ગયો છે। જોવાનું એ રહેશે કે આખા આ મામલામાં હવે શું વળાંક આવે છે અને શું ખુલાસો થાય છે। આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તેની જ સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।